ફર્સ્ટ C++ પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું C++ પ્રોગ્રામ કેવી રીતે લખવું, તેને કમ્પાઇલ કેવી રીતે કરવું, તેને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું. એ સાથે જ અમે સમજાવીશું કેટલાક સામાન્ય એરરો અને તેમના ઉકેલો. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર G++ કમ્પાઇલર આવૃત્તિ 4.5.2 વાપરી રહી છું. આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ અને એડિટરની જાણ હોવી જરૂરી છે. Vim અને gedit એ અમુક એડિટરો છે. આ ટ્યુટોરિયલમાં હું gedit નો ઉપયોગ કરી રહી છું. સંદર્ભિત ટ્યુટોરિયલ માટે અહીં આપેલ અમારી વેબસાઇટનો સંદર્ભ લો. એક ઉદાહરણ દ્વારા ચાલો હું સમજાવું કે C++ પ્રોગ્રામ કેવી રીતે લખવું. તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. ટેક્સ્ટ એડિટર ખોલવા માટે ટર્મિનલ પર ટાઇપ કરો gedit સ્પેસ talk.cpp સ્પેસ એમ્પરસેન્ડ. પ્રોમ્પ્ટને ખાલી કરવા માટે આપણે એમ્પરસેન્ડ વાપરીએ છીએ. નોંધ લો કે દરેક C++ ફાઈલનું એક્સટેન્શન .cpp રહેશે. હવે એન્ટર દબાવો. ટેક્સ્ટ એડિટર ખુલી ગયું છે. ચાલો પ્રોગ્રામ લખવાનું શરૂઆત કરીએ. ટાઇપ કરો // my first C++ program. અહીં ડબલ સ્લેશનો ઉપયોગ લાઈનને કમેન્ટ કરવા માટે થાય છે. કમેન્ટ એ પ્રોગ્રામના પ્રવાહને સમજવા માટે ઉપયોગી નીવડે છે. તે દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે. તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપશે. ડબલ સ્લેશને એકલ લાઈન કમેન્ટ તરીકે બોલવાય છે. હવે એન્ટર દબાવો. ટાઇપ કરો #include સ્પેસ ખુલ્લું ખૂણાનું કૌંસ બંધ ખૂણાનું કૌંસ. પહેલા કૌંસને પૂરું કરવું અને ત્યારબાદ તેની અંદર લખવાનું ચાલુ કરવું તે એક સારો પ્રયાસ છે. હવે કૌંસની અંદર ટાઇપ કરો iostream. અહીં iostream એ હેડર ફાઇલ છે. આ ફાઇલ C++ માં પ્રમાણભૂત ઇનપુટ-આઉટપુટની જાહેરાતનો સમાવેશ કરે છે. હવે એન્ટર દબાવો. ટાઇપ કરો using સ્પેસ namespace સ્પેસ std અને એક અર્ધવિરામ. યુઝિંગ સ્ટેટમેન્ટ કમ્પાઇલરને સૂચિત કરે છે કે તમે std નેમસ્પેસ નો ઉપયોગ કરવા માટે ઈચ્છો છો. નેમસ્પેસ નો ઉદ્દેશ નામ અથડામણને ટાળવું છે. આ કરાય છે આઇડેન્ટિફાયરોના નામને સ્થાનીકરણ કરવાથી. તે એક ઘોષણાત્મક વિસ્તાર બનાવે છે અને એક સ્કોપ વ્યાખ્યાયિત કરે છે. નેમસ્પેસની અંદર વ્યાખ્યાયિત કરેલ કંઈપણ તે નેમસ્પેસના સ્કોપમાં હોય છે. અહીં std એ નેમસ્પેસ છે જેમાં સમગ્ર C++ લાઇબ્રેરીને ઘોષિત કરવામાં આવી છે. હવે એન્ટર દબાવો. ટાઇપ કરો ઇન્ટ સ્પેસ main ખુલ્લું કૌંસ બંધ કૌંસ. main એક વિશેષ ફંક્શન છે. તે દર્શાવે છે કે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન આ લાઈનથી શરૂ થાય છે. ખુલ્લું અને બંધ કૌંસને પેરેન્થીસીસ કહેવાય છે. પેરેન્થીસીસ પછી આવેલ મેઇન વપરાશકર્તાને દર્શાવે છે કે મેઇન એ ફંક્શન છે. અહીં int મેઇન ફંક્શન કોઈ પણ આર્ગ્યુમેન્ટ લેતું નથી અને ઇન્ટિજર પ્રકારની વેલ્યુ પાછી આપે છે. ડેટા પ્રકારો વિશે આપણે બીજા ટ્યુટોરિયલોમાં શીખીશું. મેઇન ફંક્શન વિશે વધુ જાણવા માટે હવે ચાલો આપણે સ્લાઇડ પર પાછા જઈએ. દરેક પ્રોગ્રામ પાસે એક મેઇન ફંક્શન હોવું જોઈએ. મેઇન ફંક્શન એક કરતાં વધારે ન હોવા જોઈએ. અન્યથા કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆતની જગ્યા મેળવી શકતું નથી. કૌંસની ખાલી જોડી દર્શાવે છે કે મેઇન આર્ગ્યુમેન્ટ ધરાવતું નથી. આર્ગ્યુમેન્ટોનો વિચાર પર આવનારા ટ્યુટોરિયલોમાં ચર્ચા કરવામાં આવશે. હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. એન્ટર દબાવો. ખુલ્લો છગડીયો કૌંસ ટાઇપ કરો. ખુલ્લો છગડીયો કૌંસ મેઇન ફંક્શનના શરૂઆતને માર્ક કરે છે. ત્યારબાદ બંધ છગડીયો કૌંસ ટાઇપ કરો. બંધ છગડીયો કૌંસ મેઇન ફંક્શનની સમાપ્તિ દર્શાવે છે. હવે કૌંસની અંદર એન્ટર 2 વાર દબાવો. કર્સરને એક લાઈન ઉપર ખસેડો. વચ્ચે વચ્ચે કાપા રાખવાથી કોડ વાપરવાનું સરળ બને છે. તે એરરોના સ્થાનને ઝડપથી શોધવા માટે પણ મદદ કરે છે. તો ચાલો અહીં સ્પેસ આપીએ.
અને ટાઈપ કરો કાઉટ સ્પેસ 2 ખુલ્લા ખૂણાના કૌંસ. અહીં કાઉટ એ આઉટપુટને ટર્મિનલ પર પ્રિન્ટ કરવા માટેનું એક પ્રમાણભૂત C++ ફંક્શન છે. હવે કૌંસ પછીથી 2 અવતરણમાં ટાઈપ કરો કાઉટ. ફંક્શનના 2 અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ લખાણ એ પ્રિન્ટ થશે. હવે અવતરણમાં ટાઈપ કરો તલ્ક ટીઓ એ ટીચર \n. અહીં \n એ નવી લાઈનનું પ્રતીક છે. પરિણામ સ્વરૂપે કાઉટ ફંક્શનના એક્ઝિક્યુશન બાદ કર્સર નવી લાઈન પર ખસે છે. દરેક C++ સ્ટેટમેન્ટો અર્ધવિરામ દ્વારા અંત થવો જોઈએ. એટલા માટે તેને આ લાઈનની અંતમાં ટાઈપ કરો. અર્ધવિરામ એક સ્ટેટમેન્ટ ટર્મિનલ તરીકે વર્તે છે. હવે એન્ટર દબાવો. અહીં સ્પેસ આપો અને ટાઈપ કરો રિટર્ન સ્પેસ 0 અને અર્ધવિરામ. આ સ્ટેટમેન્ટ ઇન્ટિજર શૂન્ય પાછું આપે છે. આ ફંક્શન માટે ઇન્ટિજર પાછું આપવું જોઈએ કારણ કે ફંક્શન પ્રકાર ઇન્ટ છે. રિટર્ન સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટની સમાપ્તિ માર્ક કરે છે. આપણે રિટર્ન વેલ્યુઓ વિશે વધુ બીજા ટ્યુટોરિયલમાં શીખીશું. હવે ફાઈલને સંગ્રહ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો. ફાઈલને વારંવાર સંગ્રહિત કરવું એ એક સારી આદત છે. આ તમને ઓચિંતા પાવર નિષ્ફળતાઓમાંથી બચાવશે. તમને એ કિસ્સામાં પણ મદદરૂપ નીવડશે જ્યારે એપ્લિકેશન ખોવાઈ ગઈ હોય છે. હવે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. ટાઈપ કરો g સ્પેસ talk.cpp સ્પેસ -o સ્પેસ આઉટપુટ. અહીં g એ C++ પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે ઉપયોગમાં આવનાર કમ્પાઇલર છે. talk.cpp એ આપણા ફાઈલનું નામ છે. -o આઉટપુટ દર્શાવે છે કે એક્ઝિક્યુટેબલ આઉટપુટ ફાઈલ પર જવું જોઈએ. હવે એન્ટર દબાવો. આપણે જોઈએ છીએ કે પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયું છે. ls સ્પેસ -lrt દબાવવાથી આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ એ છેલ્લી બનનારી ફાઈલ છે. ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. ટાઈપ કરો .output અને એન્ટર દબાવો. અહીં આઉટપુટ તલ્ક ટીઓ એ ટીચર રીતે દેખાય છે. હવે ચાલો સામાન્ય એરરો જોઈએ જેના દ્વારા આપણે રૂબરૂ થઈ શકીએ છીએ. એડિટર પર પાછા જઈએ. માની લો કે અહીં આપણે છગડીયો કૌંસ ભૂલી ગયા છીએ. હવે ફાઈલને સંગ્રહિત કરો. ચાલો એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. હવે જે કમાન્ડ આપણે પહેલા વાપર્યો હતો એ જ વાપરીને પ્રોગ્રામ કમ્પાઇલ અને રન કરીએ. આપણે એરરો જોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે આપણી talk.cpp ફાઈલમાં લાઈન ક્રમાંક 7 માં એક એરર છે જે ઇનપુટના અંતમાં અહીં છગડીયો કૌંસ અપેક્ષિત હતો. ટેક્સ્ટ એડિટર પર પાછા આવીએ. પહેલા બતાવ્યું હતું કે બંધ છગડીયો કૌંસ મેઇન ફંક્શનની સમાપ્તિ કરે છે. એટલા માટે અહીં ફરીથી કૌંસ દાખલ કરો. હવે ફાઈલને સંગ્રહિત કરો. તેને એક્ઝિક્યુટ કરીએ. અપ એરો કીના ઉપયોગથી તમે પહેલાના દાખલ કરેલ આદેશોને બોલાવી શકો છો જેવું કે મેં હમણાં કર્યું. આ કામ કરી રહ્યું છે. હું તમને બીજો એક સામાન્ય એરર બતાવીશ. ચાલો આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા જઈએ. હવે ધારો કે અહીં આપણે એસટીડી ભૂલી જઈએ છીએ. ચાલો ફાઈલને સંગ્રહિત કરો. આપણા ટર્મિનલ પર પાછા આવીએ. ચાલો કમ્પાઇલ કરીએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણી talk.cpp ફાઈલમાં લાઈન ક્રમાંક 3 અને લાઈન ક્રમાંક 6 માં એરર છે જે અર્ધવિરામ પહેલા આઇડેન્ટિફાયરને અપેક્ષા રાખતું હતું અને કાઉટ આ સ્કોપમાં ઘોષિત કરાયું નથી. જ્યારે કે કાઉટ એ પ્રમાણભૂત C++ લાઇબ્રેરી ફંક્શન છે અને સમગ્ર C++ લાઇબ્રેરી ફંક્શન એસટીડી નેમસ્પેસ અંતર્ગત વ્યાખ્યાયિત થયા છે. એટલા માટે તે એરર આપી રહ્યું છે. એરર સુધાર કરીએ. આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા આવીએ. ટાઈપ કરો એસટીડી. તેને સંગ્રહિત કરીએ. ચાલો તેને ફરીથી કમ્પાઇલ કરીએ. હા, આ કામ કરી રહ્યું છે. અસાઇનમેન્ટ તરીકે તમારા નામ અને શહેરનું પ્રિન્ટ કરતું એક પ્રોગ્રામ લખો. આ ટ્યુટોરિયલમાં અમે એકલ લાઈન કમેન્ટ વાપરી હતી. હવે જરા એક કરતા વધુ લાઈન કમેન્ટો આપવાનો પ્રયાસ કરો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી
વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.